સવારના વાગ્યા છે 8 ને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો જો આપણે આવી ગયા છીએ ફરિયામાં ને જો આકાશમાં કેવું વાતાવરણ છે, વાદળ વાદળ જેવું વાતાવરણ છે। તો પાછી હવે ઠંડી પડશે એવું લાગી રહ્યું છે ને જો મોર પણ સવારમાં એ આવી ગયા છે, મસ્ત મજાના પણ ચણવા ને મમ્મી વાસણ ઉટકી રહ્યા છે। જય શ્રી કૃષ્ણ મમ્મી। તો ચલો ભાખરીનો લોટ તો બંધાઈ ગયો છે, તો ભાખરી બનાવવાની છે ને આપણે એમાં મરચામાં નીચે આપણે ઉગ્યા છે। જો એ આપણે શું વાવ્યું છે, આ લસણ વાવ્યું છે, તો તે પણ ઉગી ગયું છે અને જો મરચામાં મસ્ત મજાના મરચાં પણ એવા સરસ થાય છે, સરસ ટમેટા પણ એવા સરસ થાય છે। આપણે ઠંડી પડે એમ વધારે ટમેટા થાય આમાં, સરસ જો મોટા મોટા છે ટમેટા। પાકા ટમેટા તો આપણે ઉતારી લીધા છે, કાચા જ છે। હવે દરરોજ જેમ થાય એમ આપણે ઉતારી લઈ છીએ। તો સરસ છે કાચા ટમેટા। તો ચલો આપણે જઈશું હવે કિચનમાં ને ભાખરી બનાવશું। તો જો આપણે આવી ગયા છીએ કિચનમાં, ભાખરીનો લોટ બાંધી દીધો છે, 2 ભાખરી બનાવવાની છે। પપ્પા તો સિરાવતા નથી એટલે પપ્પાની ભાખરી ન બનાવવાની, મમ્મી ને મારી બેની જ ભાખરી બનાવવાની। હું તો ભાખરી બનાવીને હમણાં જ સિરાવી લઈશ ને મમ્મી તો પછી થોડુંક મોડું ઉટાણે સિરાવે, થોડું કામ બામ કરીને નવરા થાય ને એટલે પછી। તો ચલો આપણે ભાખરીને ચા બનાવીને સિરાવી લઈ। આપણે ભાખરી બનાવી લીધી છે ને અહીંયા ચા ઉકળી રહ્યો છે। તો ચલો આપણે નાસ્તો કરશું ને મમ્મી ફળિયું વારી રહ્યા છે ને ચકલી પણ જો હારે ચી કરે છે જો। તો ચલો આપણે હવે નાસ્તો પહેલા કરી લઈએ, પછી ઘરકામ કરીશું। તો ચલો ગેસ બંધ કરી, બપોરના વાગ્યા છે 11:30 ને જો આપણે કામ કરીને નાહી ધોઈને નવરા થઈ ગયા છે ને જો નાવા ગઈ હતી ને તો મારો ચેન તૂટી ગયો છે। તો ચલો હવે બપોરનું ટાણું થઈ ગયું છે, તો ચલો રસોઈ બનાવશું। પણ આજે રસોઈમાં બહુ ખાસ નથી, કારણ કે આજે ગામમાં પ્રસંગ છે ને તો પપ્પા ત્યાં નોતરામાં જમવા જવાના છે ને હું ને મમ્મી 2 જ છે। તો ચલો મમ્મીને પૂછીને પછી રસોઈ બનાવી લઈએ। તો જો મમ્મી અહીંયા શેરીમાં બેઠા એ કપાસ હમો કરી રહ્યા છીએ ને તો ચલો આજે રસોઈમાં શું બનાવશું મમ્મી? તો જો મમ્મી ને હું 2 છે તો આજે ભાત વઘારીને ખાઈ લઈશું। તો ચલો આપણે ભાત વઘારી લઈએ। જો આપણા ભાત બફાઈ રહ્યા છે ને આપણે આ બધું સુધારીને તૈયાર કરી દીધું છે। તો ચલો ભાત બફાઈ જાય પછી આપણે તેને ભાતનો વઘારશું। આજે વઘારેલા ભાત ખાવાના છે। જો આપણે ભાતનો વઘાર કરવા માટે આપણે તેલ ગરમ મૂકી દીધું છે અને આ તો બધું આપણું સુધારેલું તૈયાર જ છે। અને આપણે આજે નાખશું એમાં એ ચાઇનીઝ રાઈસ મસાલા ને ભાત પણ જો ઓહાવી નાખ્યા છે। તેલ ગરમ થઈ ગયું છે, એમાં નાખશું આપણે રાઈ, જીરું
મેથી પહેલાં નાખશું આપણે દાણા. દાણા અને પછી નાખશું આપણે બટેકાની છીણ. પછી નાખશું હળદી પાવડર. મીઠું નહીં નાખી, કારણ કે ભાત બાફવામાં આપણે મીઠું નાખ્યું હતું ને, એટલે પછી એ પ્રમાણે નાખવું પડશે, તે રીતના નાખશું આપણે. એટલે ખાલી અત્યારે હળદી પાવડર જ નાખશું. ને આ જ્યાં સુધી આ બટેકું આમાં ચડી ન જાય ને ત્યાં સુધી આપણે ટમેટું પણ નહીં નાખીશું. પહેલાં આને ચડવા દઈશું, કારણ કે બટેકું ચડતા વાર લાગે. અને ડુંગળી સુધારી તો થોડુંક આમ શરદી જેવું થઈ ગયું. તેલમાં આવી રીતના આપણે એને પહેલાં ચડવા દઈશું થોડીક વાર. તો જો હવે આપણે આ બફાઈ ગયું છે બટેકું. હવે નાખશું આપણે ડુંગળી ને ટમેટા ને મરચાં, કારણ કે એને બફાતા વાર ન લાગે. આને પણ થોડીક વાર આપણે ચડવા દઈશું. ને એ છે સેજવાલા ફ્રાઈ રાઈસ મસાલા. આ અહીંયા પાછળ રીત પણ લખેલી છે. ચાઇનીઝ છે, ભાતમાં નાખવાનો મસાલો છે. સેજવાલા ફ્રાઈ રાઈસ મસાલા. થોડું થોડું આમ હલાવતું રહેવું પડે, નકર પછી નીચે ચોંટી જાય. હવે આપણે નાખશું એમાં એ ભાત. આપણા ભાત બનીને તૈયાર થઈ ગયા છે. તો ચલો હવે આપણે જમી લઈએ. જો આપણે જમવાનું તૈયાર છે. એ છે ભાત, આમાં છે છાશ અને ડીશોની તૈયાર કરી લીધી છે. જો મમ્મી ફરિયામાં કંઈક કામ કરી રહ્યા છે, કામ કરી લઈએ પછી આપણે જમી લઈએ. ને જો કેવડી મોટી દૂધી, તો આપણે દૂધીનો હલવો બનાવશું, તે આગળના વિડીયોમાં આવશે. દૂધીના હલવાની રેસીપી ને એ રીંગણાનું શાક બનાવશું. તો ચલો હવે મમ્મીની રાહ જોઈ છે. મમ્મી આવે એટલે સાથે જમી લઈએ. ઘડિયાળમાં વાગ્યા છે 12:30, પોણો 1 થવા આવ્યો. હાલો મમ્મી હવે જમી લઈ. આપણે જમવા બેસી ગયા છે. એ વઘારેલા ભાત મમ્મીએ ઠાર્યા છે. મમ્મી બેસી ગયા છે, આપણે પણ બેસી ગયા છે. એ છે છાશ.
એ છે ભાત, એમાં મમ્મી ખાઈશે ને એમાં હું ખાઈશ, એ છે ગોળ ખાઈશું. આપણે તો હજી પણ આ નાખશું મસાલો વધારે, કારણ કે મમ્મીને પછી વધારે ન ભાવે એટલે. તો ચલો જમવા. આ નાખો બા સેજવાન ફ્રાઈડ રાઈસ મસાલો ઓછો નાખો, વળી તમને ન ભાવે તો. ન ભાવે મેગી જેવું આમ આવે ચાઇનીઝ, મજા આવે પણ. ચલો જમી લઈએ. મમ્મી ખાતા ખાતા આમ જો ચકલાના ચોખા પતી ગયા હતા, તો એ ખાતા ખાતા એ તો ઊભા થઈને આમ નાખવા ગયા છે. ખાઈ નહીં ન ચાલે ને, એને ભાત ભાવે નહીં ને, કારણ એને આ ભાત નાખી ઓલા બાઈફાઈ નહીં ખાવું હોત તો સારું હતું. બાફેલા હોત તો એ નહીં ખાવું હોત સારું હતું. કાલ બાફી નાખશો ચૂલામાં, આમ તો એ હોય તાપ મૂકી દેવે. એને તો આ ભાવે કાચા ભાવે, ચકલાને તો ભાવે. કેવા મમ્મી? હારા છે ને, ચાઇનીઝ મસાલો મજા આવે આમ, ત્યારે ચાઇનીઝ ખાધું હોય ને એવું લાગે. તમને ભાવે, અમને બહુ ન ભાવે. તો ચાલો, આપણે તો ભાવે આવું ચાઇનીઝ, તો આપણે જો વધારે નાખીને ખાઈ છીએ. તો ચલો તમે પણ બધા આવી રીતના બનાવવાની ટ્રાય કરજો. જો આપણે ખાઈ પીને નવરા થઈને પછી આપણે સૂઈ ગયા હતા ને હવે આપણે ઉઠ્યા છે. તો ચલો આપણે વિડીયોની એડિટિંગ કરશું. તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો કમેન્ટમાં બતાવજો, અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.